નું ક્રોડું હોય કે કાણ, પછી પાદરનું પરિયાણ, પગપાળા જાવું સંગ્રા. મારા ગામનો નટો ને જટો બે ધોમ કરડા તડકાના માથું ફાટી જાય અને ઝાડના દાણા ધરતીમાંથી નાખ્યા ધાણી ફૂટી જાય આવો તડકો. આંબાના ઝાડ નીચે નટો ને જટો બે હુતાને આળસુના પીર ભરના દીકરા. એમાં વચ્ચોવચ કેરી પડી, બંને હુતાતાને વચ્ચોવચ કેરી પડી. નટો કે જટા કેરી પડી હો કે નટા કેરી પડી તારી વાત સાચી, પણ હવે કોણ દે આપણને? એ કે વાત તારી સાચી, કેરી પડી છે, પાકી કેરી છે, કોઈક જો દે ને, જો ડીટીયુ કાઢીને ઘોરીને મોઢા પાસે મૂકે તો એને મોતથી ખાય આપણે ઓકે. એટલે કે પણ તડકાનો નીકળે કોણ? એમાં ધમ તડકાના હાંઢિયાવાળા ભાઈ કોઈક નીકળ્યા. નટાએ બૂમ પડે કે હાંઢિયાવાળા ભાઈ, એ અહીંયા હોત ભાઈ. હાંઢિયાવાળા કે આ બેન તડકાનું શું થઈ ગયું છે કે બોલાવે છે મને? એટલે શું કામ છે? એ ભાઈ કામની વાત જવા દો, તમે જલ્દી નીચે આવો. ઓને એમ કે કંઈક અહકબહક થઈ ગયું હશે, બિચારો હાંઢિયો ઝુકાડી અને હાંઢિયોવાળા નીચે આવ્યો. કીધું શું ભાઈ તકલીફ તમને છે? એ હાંઢિયાવાળા ભાઈ આમાં છે ને કે આમ તકલીફ કાંઈ નથી કે, પણ આ કેરી પડી ને એ જો તમે ઘોરીને ડીટીયું કાઢીને મારા મોઢા પાસે મૂકો ને તો હું બેઠો બેઠો હું તો ખાવું હો. એટલે હારા કે આડુના પી લગો, આમ બાજુમાં કેરી પણ લઈ નથી શકતા. નટોકી હાંઢિયાવાળા ભાઈ હાવ સાચી વાત છે તમારી, જરાય ખોટું નથી. આળસુનો હાવ પીર છે. કાલે હું બેઠો તો મારી બાજુમાં નટો બેઠો તો કૂતરું મારું મોઢું ચાટતું હતું અને ભડનો દીકરો જોતો હતો હેડી કીધું નહીં. બોલો આને હું કેવું મારે? સાચું ખોટું કહે આ નટો જટો?